સિંહની સુરક્ષા માટે વન વિભાગ અને રેલવે તંત્ર દ્વારા પીપાઓ પોર્ટથી રાજુલા આઈટીઆઈ સુધી આ નેટ ફિટ કરવામાં આવી છે, લોખંડની જાળી ફિટ કરવામાં આવી છે। આ વિસ્તારની અંદર સતત ટ્રેન પસાર થાય છે, તેમાં કોઈ પશુ ન આવી જાય તે માટે આ કરાયું। અમરેલી જિલ્લો એ સિંહનો ગઢ ગણવામાં આવે છે અને સિંહને બચાવવા માટે પ્રકૃતિ પ્રેમી સ્થાનિક વ્યક્તિઓ અને વન વિભાગ તંત્ર દ્વારા સતત ને સતત કામગીરી કરવામાં આવતી હોય છે। પરંતુ આજે એક એવી કામગીરી વિશે વાત કરવી છે કે જે સત્ય હકીકત છે। અમરેલી જિલ્લાના જાફરાબાદ વિસ્તારની અંદર પીપાવાવ પોર્ટ આવેલું છે, ત્યાંથી ભારત દેશની અંદર જોડતો મુખ્ય લાઈન રેલ લાઈન છે અને આ રેલ લાઈન એવી છે કે અહીંથી ગુડ્સ ટ્રેન પસાર થાય છે, એટલે કે માલવાહક માલગાડી પસાર થતી હોય છે। અવારનવાર આ વિસ્તારની અંદર એવી ઘટનાઓ બનતી હતી કે રેલવે ટ્રેક ઉપર પશુઓ આવી જતા હતા, પ્રાણીઓ આવી જતા હતા અને એ ટ્રેનની અડફેટે આવતા કપાઈ જતા હતા, મૃત્યુ પામતા હતા। પરંતુ વન વિભાગ દ્વારા 15 કરોડથી વધુના ખર્ચે 11 કિલોમીટરના અંતર કે એનાથી વધુના અંતરની અંદર બંને સાઈડ ગ્રીન કોરિડોરની જાળી નાખવામાં આવી છે। મારી સાથે જ આ વિસ્તારના રામભાઈ છે, એની સાથે વાત કરશું કે એનાથી ફાયદો શું। રામભાઈ, તમારું નામ શું, ગામ કયું અને તમને આ જાળી નાખવાથી શું શું ફાયદો થયો, પહેલા કેવી પરિસ્થિતિ હતી, વાત કરો ને તમારા નામથી। મારું નામ રામભાઈ છે, હું ભેરાઈ ગામનો વતની છું। આ જાળી નાખવાથી ઘણા બધા ફાયદા છે, ખાસ કરીને સિંહો કપાવવા, માલઢોર કપાવવા, ગાય ભેંસ એ બધું ને મતલબમાં સુરક્ષા થાય છે અને બહુ સારી કામગીરી છે। રામભાઈ, આ જ્યારે આ જાળી નહોતી બંને સાઈડ, એ પહેલા કેવી પરિસ્થિતિ હતી અને સિંહ પ્રત્યે કેવું તમારું? ત્યારે સિંહ અવારનવાર મતલબમાં પાટા ઉપર ચડી જતા હતા અને સેફટી કાંઈ નથી। આ જાળી નાખવાથી સેફટી વધી ગઈ છે જનાવરોની। ખાલી સિંહ પૂરતી જ આ જાળી છે કે એની સિવાય તમને શું આ જાળીથી તમારા આ વિસ્તારના ખેડૂતોને, પશુપાલકોને કેવો ફાયદો છે? પશુપાલકોને પણ ફાયદો છે। 50,000 કે લાખ રૂપિયાની ભેંસ મતલબમાં કપાઈ જાય, એનું વળતર તો કાંઈ રેલવે આપતી નથી, એટલે એમાંય પણ સેફટી રહી છે। આ જ્યારે જાળી નહોતી એ પહેલા કેવી પરિસ્થિતિ થતી? એ પહેલા ઘણી વખત મતલબમાં અમારા મોંઘા જનાવરો મતલબમાં ગાય ભેંસ એ બધું કપાઈ જતું હતું અને જાળી નાખવાથી કેટલા કિલોમીટર લાંબી જાળી છે? 10 થી 11 કિલોમીટર સુધી ખર્ચો થયો છે આનો? ઘણો બધો ખર્ચો થયો। આનાથી તમને મુખ્ય બેનિફિટ શું છે? સિંહ માટે નાખી છે, સિંહની સેફટી માટે આ નાખી છે, તમારા આ વિસ્તારની અંદર સિંહ પ્રત્યે તમારું શું માનવું છે, કેવી પરિસ્થિતિ? સિંહ વિશે તમે શું કહો છો આ વિસ્તારની અંદર? નહીં, સારું છે, મતલબમાં જનાવરો સુરક્ષા માટે સારું કામગીરી છે જાળીની છે। આ મારી પાછળ તમે જોઈ શકો છો કે આ જે જાળી છે એ વન વિભાગ દ્વારા લગાવવામાં આવી છે અને વન વિભાગ દ્વારા છે એ 11 કિલોમીટરના અંતરે આ જાળી લગાવવામાં આવી છે। સિંહની સુરક્ષાની સાથે સાથે આ વિસ્તારની અંદર રહેતા ખેડૂતો અને પશુપાલકને પણ સેફટી માટે આ જાળી લગાવવામાં આવી છે અને આજે આ જાળી છે એ દરેક વ્યક્તિ માટે આશીર્વાદ સમાન થઈ છે। અભિષેક ગોંડલિયા, લોકલ 18, અમરેલી।